નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાણી અને હું છું આપની સાથે આલોક મિશ્રા। મહત્વની વાત કરીએ, યુડાયસ પ્લસની અંદર આપણે સ્ટુડન્ટ મોડ્યુલમાં જઈને લોગિન કરીને પ્રોગ્રેશન ડેટા અપડેટ કરીએ છીએ। ત્યારે આપણા વર્ગના તમામ બાળકોના આ પ્રોગ્રેશન ડેટા અપડેટ થઈ જતા દરેક ધોરણના અંતે ફાઇનલાઇઝ કરવું જરૂરી છે। મિત્રો, આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ફાઇનલાઇઝ કેવી રીતે કરવાનું છે। અને મારા ઘણા બધા સબસ્ક્રાઇબર મિત્રોના જે પ્રશ્ન હતા કે ફાઇનલાઇઝ કર્યા બાદ એફપી, જીપી અને એફપી પણ ખુલતું નથી, તો જીપી જનરલ જે પ્રોફાઇલ છે એ કેમ નથી ખુલતી એની પણ આપણે વિડીયોમાં ચર્ચા કરશું। તો સૌપ્રથમ આપણે એ સમજવું જરૂરી છે કે દરેક ધોરણના અંતે ફાઇનલાઇઝ કેવી રીતે કરવું। તો અહીંયા જોઈ રહ્યા છો કે યુડાયસ પ્લસની અંદર આપણે લોગિન થઈ જઈશું। લોગિન થયા પછી આપણે તમામ બાળકોના જે પ્રોગ્રેશન ડેટા અપડેટ કરી દઈશું। અપડેટ કરતાની સાથે અહીંયા લાસ્ટમાં તમે જોઈ રહ્યા છો કે ફાઇનલાઇઝનું એક ઓપ્શન આપણને જોવા મળે છે। જ્યારે આ ઓપ્શન આવશે ત્યારે તમે તમારા વર્ગના તમામ બાળકોના પ્રોગ્રેશન ડેટા અપડેટ કરી ચૂક્યા હશો। આની ઉપર આપણે ક્લિક કરી દઈશું અને ક્લિક કરતાની સાથે અહીં જોઈ રહ્યા છો કે પ્રોગ્રેશન એક્ટિવિટી ઓફ ઓલ સ્ટુડન્ટ્સ ક્લાસ એન્ડ સેક્શન હેઝ બીન સક્સેસફુલી કમ્પ્લીટેડ, એટલે કે તમે તમારા વર્ગના તમામ બાળકોના જે પ્રોગ્રેશન એક્ટિવિટી કમ્પ્લીટ કરી લીધી છે। કમ્પ્લીટ કર્યા પછી આ રીતે શાળાના તમામ જે બાળકો છે એ તમામ બાળકોના ફાઇનલાઇઝ થઈ જાય એના પછી જ જે વર્ષ આ ગયા વર્ષના બાળકો જે 24-25ના બાળકો હતા એ 25-26માં આવી ગયા હતા એમને આપણે ફાઇનલાઇઝ કરવું જરૂરી બને છે। એના માટે પણ આપણે જે પ્રોગ્રેશન મોડ્યુલ ઉપર જવાનું રહેશે ને અહીંયા છેલ્લે આપ જોઈ રહ્યા છો કે ફાઇનલાઇઝ પ્રોગ્રેશન, આ ફાઇનલાઇઝ પ્રોગ્રેશન જે છે એ શાળાના તમામ બાળકોનું આપણે એક સાથે કરવાનું છે। તો એના માટે આપણે એના ઉપર ક્લિક કરશું। ક્લિક કરતાની સાથે જોઈ રહ્યા છો કે ચેટબોક્સ આ રીતે જોવા મળશે અને એની અંદર 5 જે વિવિધ વિભાગો છે વાંચી લેવાના રહેશે અને છેલ્લે આપણે ટીક માર્ક કરવું રહેશે અને ટીક માર્ક કર્યા પછી અહીંયા જે સબમિટ બટન આપેલું છે એના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે અને સબમિટ બટન ઉપર ક્લિક કરતાની સાથે વર્ષ 2024-25ના તમામ બાળકો અપડેટ થઈને 25-26ના જે ડેટા છે એમાં આવી જશે અને આ બાદ જ જીપી, ઈપી અને એફપી સરળતાથી અપડેટ કરી શકાશે। તો મિત્રો, આ હતી મહત્વની। આપનો કોઈ પ્રશ્ન હોય, કોઈ કોમેન્ટ હોય તો જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કરવા વિનંતી છે। વધુ જાણકારી અને વધુ વિગત માટે આપ જોડાઈ શકો છો બનાસ ગુરુવાણી સાથે। વિડીયો ગમ્યો હોય તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આપના મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં। આભાર। જય જય ભારત, વંદે માતરમ।